નમસ્તે દોસ્તો, ફરી એક વખત સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો, સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતા ગુજરાત રાજ્યના જનરલ નોલેજના પ્રશ્નો અને તેના જવાબમાં ભાગ 4 ની અંદર આપણે પ્રશ્ન નંબર 151 થી આગળના પ્રશ્નો અને તેના જવાબ છે જાણીશું। તો દોસ્તો, જો તમને વિડીયો પસંદ લાગે તો એક લાઈક જરૂરથી કરજો તથા વિડીયોને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને અમારા આ આગળના વિડીયો 1, 2 અને 3 જરૂરથી જુઓ। આભાર। તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 151। ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રી ભારત સરકારમાં વિદેશ મંત્રી હતા? તો જવાબ આવશે માધવસિંહજી સોલંકી। પ્રશ્ન નંબર 152। ગુજરાતના પ્રથમ અનુસૂચિત જનજાતિના મુખ્યમંત્રી કોણ હતા? તો જવાબ આવશે અમરનાથ ચૌધરી। પ્રશ્ન નંબર 153। લોક દરબાર ભરવાની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ હતી? તો જવાબ આવશે અમરનાથ ચૌધરી। પ્રશ્ન નંબર 154। સુરતમાં પ્લેગની મહામારી સમયમાં ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? જવાબ આવશે સબીરદાસ મહેતા। પ્રશ્ન નંબર 155 છે ગોકુળદાસ યોજના કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ હતી? તો જવાબ છે કેશુભાઈ પટેલ। પ્રશ્ન નંબર 156। 2001 માં અકસ્માત થયેલ ભૂકંપ સમયે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા? તો જવાબ છે કેશુભાઈ પટેલ। પ્રશ્ન નંબર 157। ગુજરાતમાં સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી પદ પર રહેનાર કોણ હતું? તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી। પ્રશ્ન નંબર 158। કયા મુખ્યમંત્રીના સમયમાં ચંપાનેર વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું? તો જવાબ છે નરેન્દ્ર મોદી। પ્રશ્ન નંબર 159। સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો જવાબ છે લોર્ડ રિથેન। પ્રશ્ન નંબર 160। ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો જવાબ છે રાજસ્થાનના નાગોર જિલ્લામાંથી। પ્રશ્ન નંબર 161। ત્રિસ્તરીય પંચાયત રાજની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ આવશે 2 ઓક્ટોબર 1959 ની અંદર અને તેની શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લામાંથી થઈ હતી। આ બે પ્રશ્ન સેમ જેવા લાગે છે, પણ આ ક્યાંથી થઈ હતી અને આ ક્યારે થઈ હતી, બરોબર। પ્રશ્ન નંબર 162। પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ છે 26 એપ્રિલના રોજ પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે। પ્રશ્ન નંબર 163। મહાગુજરાત આંદોલનના પ્રણેતા કોણ હતા? તો જવાબ છે ઇન્દુલાલ યાજ્ઞિક। પ્રશ્ન નંબર 164 છે નર્મદા ઘાટ કોની સમાધિ છે? તો જવાબ છે ચિમનભાઈ પટેલની। પ્રશ્ન નંબર 165। ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે કયો એવોર્ડ આપવામાં આવે છે? તો જવાબ આવશે એકલવ્ય એવોર્ડ। પ્રશ્ન નંબર 166। ગુજરાતનો ખેલાડી રાષ્ટ્રીય ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરે ત્યારે કયું સન્માન આપવામાં આવે છે? તો જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલ એવોર્ડ। પ્રશ્ન નંબર 167 છે ગુજરાતનો ખેલાડી રાજ્ય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરે છે ત્યારે કયું સન્માન આપવામાં આવે છે? તો જવાબ છે જયદીપસિંહ એવોર્ડ। પ્રશ્ન નંબર 168। વિશ્વ ગુર્જરી એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? તો જવાબ છે વિશ્વ ગુર્જરી સંસ્થા અમદાવાદ તરફથી। પ્રશ્ન નંબર 169। જય ભીખુ એવોર્ડ કોને આપવામાં આવે છે? તો જવાબ આવશે માનવ કલ્યાણ ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરનારને જય ભીખુ એવોર્ડ આપવામાં આવે છે। પ્રશ્ન નંબર 170। રણજીત રામ સુવર્ણચંદ્રક કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? તો જવાબ છે ગુજરાત સાહિત્ય સભા દ્વારા।
પ્રશ્ન નંબર 171 રણજીત રામ સુવર્ણ ચંદ્રક આપવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ છે 1928 ના રોજ થઈ. પ્રશ્ન નંબર 172 1928 માં પ્રથમ રણજીત રામ સુવર્ણ ચંદ્રક કોને પ્રાપ્ત થયો હતો? તો જવાબ છે શ્રી ઝવેરચંદ્ર મેઘાણીને. પ્રશ્ન નંબર 173 રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી ક્યાં ખોલવામાં આવી છે? તો જવાબ દિલ્હીમાં. પ્રશ્ન નંબર 174 સાહિત્ય સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? તો જવાબ આવશે જ્ઞાનપીઠ પુરસ્કાર. પ્રશ્ન નંબર 175 અવિનાશ વ્યાસ કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે? તો જવાબ છે સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા છે. પ્રશ્ન નંબર 176 ગુજરાતની સાપ્તાહિકના સ્થાપક કોણ હતા? તો જવાબ આવશે ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ. તો દોસ્તો આપણે ભાગ 1, 2, 3 અને 4 મળીને કુલ 173 પ્રશ્નો અને તેના જવાબો જે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાયા હતા તે આપણે જાણ્યા. દોસ્તો હવે આગળની અંદર હું આવા નવા પ્રશ્નો અને તેના જવાબ છે હું તમને આપતો રહીશ. તો દોસ્તો પ્લીઝ અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ તથા અમારા આગળના વિડીયો જોવા માટે તમારે ફોનની અંદર જે સબસ્ક્રાઇબ કરો ત્યારે બેલ આઇકન જરૂરથી દબાવો જેથી કરીને નવા વિડીયો કરું એટલે તમને તરત જ તેના નોટિફિકેશન મળી રહે. તો દોસ્તો વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો. થેન્ક યુ. આભાર. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.